આપણે જ્યારે મંગલાચરણ બોલતા હોઈએ છીએ ત્યારે એમાં છેલ્લા 2 શ્લોક બોલીએ છીએ। નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ। આ બંને શ્લોક 10મ સ્કંદના સુબોધનીજીની કારિકાઓ છે જે આપણે મંગલાચરણમાં બોલીએ। મહાપ્રભુજી 10મ સ્કંદને પ્રકરણ વિભાગમાં સમજાવે છે। ભાગવતજી અનુસાર 90 અધ્યાય, પણ મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે, 12, 13 અને 14, જેમાં બ્રહ્માજીના મોહની લીલા છે। મહાપ્રભુજી સમજાવે છે કે આ કલ્પમાં તો ભગવાને બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય, અને અહીંયા મોહ થવાની લીલા છે। એટલે મહાપ્રભુજી એમ સમજાવે છે કે આ લીલા થઈ છે પણ અન્ય કલ્પોમાં થઈ છે, સારસ્વત કલ્પની લીલા નથી, એટલે એને પ્રક્ષિપ્ત ગણે। એનો પ્રકરણ વિભાગ સમજાવ્યો, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ એટલે કે 4, 4, 4, 3 અને 6, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો। વધારે ઊંડાણમાં નહીં જવું, કદાચ ક્લિષ્ટ લાગે, પણ પહેલા ચતુર્ભિશ્ચનો પહેલો ચતુર્ભિશ્ચ આ શ્લોકનો એટલે કે 4 અધ્યાય જન્મ પ્રકરણના છે। બીજું ચતુર્ભિશ્ચ એ તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચ એ રાજસ પ્રકરણ, ત્રિભી એ સાત્વિક પ્રકરણ અને ષડભી એ ગુણ પ્રકરણ। બધાનો સરવાળો કરો તો 87 થાય। આમ 10મા સ્કંદના પ્રકરણ વિભાગ મહાપ્રભુજી બતાવ્યા। 10વિધ લીલાઓમાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય। એના ક્રમ અનુસાર 10મ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે। મહાપ્રભુજી એની વ્યાખ્યા કરે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ। એટલે કે આ 10મ સ્કંદમાં પ્રભુ શું કરવાના છે, અથવા આ બધું કરીને પ્રભુ શું કરવા માંગે છે, તો કે ભક્તનો ભગવાનમાં નિરોધ, એટલે કે ભક્તનો પ્રપંચ એટલે કે સંસાર ભૂલાઈ જાય અને ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય। 3 કાર્ય 10મ સ્કંદમાં પ્રભુ કરશે, દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ। આ 3 કાર્ય પ્રભુ કરવાના છે। પ્રપંચની વિસ્મૃતિ કરાવશે। પ્રપંચ શાસ્ત્રોમાં કહેવાય છે અહમતા મમતા રૂપી સંસાર। આપણે સંસાર છોડીને નથી જવાનું, પણ સંસારમાં રહેતા રહેતા ભગવાનમાં એવું મન લગાવવાનું છે કે સંસાર પણ ભક્તિને સહાયક બની જાય। ઘણી વાર ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની કે તું એમ કહે છે કે તું મારી ભક્તિ કરીશ, એટલે વૈષ્ણવની પરીક્ષા કરતા ઠાકોરજી કહે તું એમ કહે છે ને તું મારી ભક્તિ કરીશ, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તું આસક્ત થઈ જાય। વૈષ્ણવ કે વાંધો નહીં પ્રભુ, એ ઘરમાં જ હું આપની સેવા પધરાવી લઈશ એટલે ઘર જ મારું મંદિર બની જશે, એટલે હું આપ સંસારમાં ફસાઈશ નહીં। અચ્છા, તો હું એવા સ્વજનો તને આપીશ કે એટલા અનુકૂળ હશે કે બધામાં તારી આસક્તિ થઈ જશે, ત્યારે તો ફસાઈશ ને। ઠાકોરજી કહે બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ, પછી મારા લૌકિક સગાએ નહીં રહે, મારે વૈષ્ણવતાનો નાતો એમની સાથે થઈ, હું નહીં ફસાવું। હું તને ધન આપીશ તો તું ફસાઈશ ને। પ્રભુ ધન આપશો તો હું એવી કથા કરીશ કે બધાને ભક્તિના રંગે રંગાઈ દઈશ, પણ હું આપણી માયામાં ફસાઈશ ને। ભગવાન સુખ આપે જેથી સંસારમાં જીવ ફસાઈ જાય, પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, ભગવાને આપેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડે છે। જો મહેનત બુદ્ધિ પુરુષાર્થથી સુખ આવે, પણ સમજણથી એ જ સુખને આનંદમાં કન્વર્ટ કરતા આવડવું છે। આપણે જેમ કહેવાય કે અહીંયા જે છે, જે ભેગું કર્યું આ જીવનમાં એ બધું મૂકીને જ જવાનું છે, કાંઈ સાથે નથી આવવાનું, કોઈ બીજા જન્મમાં આવવાનું નથી, મારી પાસે રસ્તો છે। આ જન્મમાં મહેનતથી જે ભેગું કર્યું સુખ એ આવતા જન્મમાં જોઈએ છે, સાવ સહેલો રસ્તો છે।
જો ઘણીવાર લોકો એમ કે અને બાળકોને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છીએ, તો દીકરો કે પપ્પા લઈ જાઓ ભેગું, હું ક્યાં ના પાડું. અને એકાદ બેંક વાળા જો બ્રાન્ચ ખોલી લે સ્વર્ગમાં કે વૈકુંઠમાં, તો કોઈ મૂકીને જાય? આ તો રસ્તો જ નથી, એટલે ઉપકારની જેમ ખપાવી આપે. પણ મારી પાસે રસ્તો છે. આ જીવનમાં ભેગું કરેલું સુખ જો આવતા જન્મે જોઈતું હોય, તો જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ અને તમારે પૈસા વાપરવા હોય તો પેલા રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરો ને, તો યુએસએમાં વપરાય ને. એમ ભેગા કરેલા સુખને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જન્મમાં પણ સુખ બધા જ પાછા મળશે. શાસ્ત્ર એમ કહે છે કે હજારો ગાયો હોય પણ વાછરડાને છોડો ને તો હજારો ગાયોમાં પોતાની માને ગોતીને એની બાજુમાં ઉભો રહી જાય. એમ જ માણસે કરેલા પુણ્ય કરોડોમાંથી માણસને ગોતી અને એને સુખનું દાન કરે છે. એટલે જીવનમાં જ્યારે મહેનત, બુદ્ધિ અને પુરુષાર્થથી સુખ ભેગું કરો, ત્યારે સમજણ અને સત્સંગથી એને સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા જાઓ. કારણ કે સુખ પૈસાથી નથી આવતું, પુણ્યથી આવે. પુણ્ય જેટલા હોય, પુણ્ય જ સુખનું કારણ છે, ધન નહીં. અને એટલા માટે ભેગું કરવા જેવું હોય તો પુણ્ય છે. આપણે આનંદ કરીએ, મોજ મજા કરીએ, પાર્ટી કરીએ, બધું કરીએ, એમાં કેટલા પૈસા ખર્ચ્યા એનો તો હિસાબ રાખીએ, પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે નથી કરતા. અને એટલે જ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે થોડાક રાજી થો, ચલો એક પાપ ગયું. અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડાક દુઃખી પણ થવું, અરે મારું એક પુણ્ય ગયું, લાવ નવું બાંધી દઉં. પુણ્ય ખર્ચાઈ ન જાય એટલા માટે સુખ ભોગવ્યા પછી સત્કર્મ કરવાનો વિચાર આવવો જ જોઈએ. જ્યારે જ્યારે સુખ ભોગવો ત્યારે એમ કહું, મેં આ સુખ ભોગવવા આટલા આટલા પુણ્યો ખર્ચી નાખ્યા, લાવ સત્કર્મ દ્વારા પાછા પુણ્યો ભેગા કરીએ. કારણ કે જે દિવસે ખાતામાં પૈસા જતા રહેશે ત્યારે સુખ પૂરા નહીં થાય, પણ ખાતામાંથી પુણ્યો ખતમ થઈ જશે ને તો છતે પૈસે સુખી નહીં થઈ શકે. બધી જ સુખ સુવિધા સાહેબી હશે, પણ પુણ્યો ખતમ થઈ જશે ને તો તમે એને ભોગવી નહીં શકો. એટલા માટે જીવનમાં પુણ્યોનો હિસાબ જરૂર રાખો. તો જે વાત કરી રહ્યા છે, વૈષ્ણવની અંદર એ ચતુરાઈ જોઈએ. મળેલા કર્મોથી પ્રાપ્ત કરેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડવું જોઈએ. અહીંયા આ દશમસ્કંદની લીલાએ નિરોધ, પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. ગઈકાલે જે ઉત્સવ કર્યો નંદ મહોત્સવ, આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામનો છે. બાકી બધા જ ઉત્સવો યા યશોદાજી યા ગોપીજનો યા સખાઓના નામના, પણ આ એક ઉત્સવ નંદ બાબાના નામનો. અને ઉત્સવની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. ઉત્સવ કોને કહેવાય? જો કેટલા ઉત્સવ આપણે કરતા હોઈએ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાઠોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, અનેક પ્રકારના ઉત્સવો પુષ્ટિ માર્ગમાં ઉજવાતા હોય. ઉત્સવ કહેવાય એને કે જેનાથી ઉત્સવ નામ મનસઃ, મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે એને ઉત્સવ કહેવાય. કે હૃદયમાં એવો આનંદ જાગે કે માણસ પોતાના સામર્થ્ય, ગુણ, એના લક્ષણ, એનું દેહભાન બધું જ ભૂલી જાય. જોને નંદ મહોત્સવમાં કેવા બધા, ભલે કેટલો મોટો બિઝનેસમેન હોય, કોઈ મોટો ભણેલો ડોક્ટર હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ગમે તે હોય, પણ નંદ મહોત્સવમાં ઉછળતું હોય આમ તો બધા લેવા માટે કેવા દોડીએ. એક ક્ષણ માટે એવો વિચાર આવે, હવે આ બધા કાજુ, આ તો બધા મારા ઘરે ડબ્બાના ડબ્બા ભર્યા છે, કોણ કૂદે આના માટે? આવો વિચાર આવે. અને આવો આવે તો આપણા કરતા મોટો દુર્ભાગી કોઈ નહીં. ઉત્સવ ઉજવતા લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ થઈ જાય, લૌકિક દેહભાન ભૂલાઈ જાય, તો જ માનવું કે આજે ઉત્સવનો આનંદ લીધો. એટલે જ્યારે પણ નંદ મહોત્સવ થતો હોય, આ જુઓ ને, આટલા હજારો વર્ષો થઈ ગયા પ્રભુને પ્રગટે, પણ આજે પણ નંદ ઘર આનંદ ભયો એવું બોલાય, કેવા બધા આનંદમાં આવી જાય. તો ખરેખર જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા હશે અને વ્રજવાસીઓને વધાઈ મળી હશે કે હે રી હે નંદરાય કે આનંદ ભયો, તો વ્રજવાસીઓના મનમાં કેવો આનંદ મળ્યો.